સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી ટ્રકમાં કુલરના જૂના બોક્સની આડમાં ચોરખાનું બનાવી સંતાડેલો દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. ઉત્તરાયણ પૂર્વે બુટલેગરોનો દારૂ ઘુસાડવાનો ફરી પ્રયાસ કરવામાં આવ્યો છે. બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવતી વડોદરા પોલીસ ખાખીની ચારે દિશામાં બાજ નજર છે, ત્યારે એલસીબીએ મોટી માત્રામાં શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક્સપ્રેસ વે ટોલનાકા પાસેથી બંધ બોડીના ટ્રકને પકડી પાડ્યો હતો. કુલરના ફાઈબરના જૂના બોક્સની આડમાં શરાબની હેરાફેરી થતી હતી. આગળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. 285 પેટી 7,000 ઉપરાંતની બોટલો મળી આવી છે. રાજસ્થાનના દેવારામ જાટની ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયર પવન માલવ ઉર્ફે મહેન્દ્રને વોન્ટેડ જાહેર કરાયો છે, જ્યારે 46 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.